સાથે હું છું તુષાર કોડેકર। ક્રાઇમ વોચમાં સૌપ્રથમ વાત મોરબીથી કરી તો મોરબી હળવદરના વઢવાણ ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયું। ટ્રેક્ટરમાં 10 લોકો હતા સવાર, 4 લોકોને બચાવાયા, 6ની શોધખોળ શરૂ। મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરીમાં જોડાઈ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજેશ આંબલિયા પાસેથી। સમગ્ર શું છે માહિતી? જી તુષાર, જે મોરબીનું જે હળવદ ગામ છે તેના ઢવાણા ગામ પાસે એક ટ્રેક્ટર છે એ વોકણાના પાણીમાં તણાઈ ગયું છે। ત્યાં ભારે વરસાદના કારણે જે વોકણામાં પાણી આવી ગયું હતું ને એના કારણે જે ટ્રેક્ટરમાં જે લોકો સવાર હતા એ લોકો સહિતનું ટ્રેક્ટર છે એ વોકડામાં ખાબક્યું હતું। વાત કરીએ તો આપણે જે ધાંગધ્રાનું જે જેવા ગામ છે ત્યાંથી આ ટ્રેક્ટરમાં અંદાજિત 10 જેટલા લોકોને ભરીને ટ્રેક્ટર નીકળ્યું હતું અને તે હળવદનું જે ઢવાણા ગામ છે ત્યાં પહોંચ્યું હતું। ત્યારે વોકડામાં વધુ પાણી હોવાના કારણે ટ્રેક્ટર તેમાં નાખ્યું હતું ને ત્યારે પાણીનો પ્રવાહ વધતાની સાથે ટ્રેક્ટર તણાયું હતું ને તેમાંથી 10 જેટલા લોકો સવાર હતા તે પણ તેમાં તણાયા હતા। આ માહિતી મળતા જ મામલતદાર અને ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી, શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી હતી। જે 10 જેટલા અંદાજિત લોકો જે પાણીમાં તણાયા હતા તેમાંથી 4 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હાલમાં પણ હજી જે ટ્રેક્ટર સહિત અને જે 6 લોકો છે તેમની શોધખોળ અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે ઘટના સ્થળે મામલતદારો પણ પહોંચી ગયા છે। ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ અને બચાવ કામગીરીમાં। તો આ વિશે અમારી સાથે જોડાઈ ગયા છે મામલતદાર અલ્પેશ સુરાણીજી। અલ્પેશભાઈ, શું છે સમગ્ર માહિતી? હળવદ તાલુકાના ઢવાણા ગામે એક ટ્રેક્ટરની ટ્રોલી નદીના પાણીમાં તણાઈ ગયેલી છે અને અમને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ એમાં 10 લોકો હતા। એમાંથી 4 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે અને 6 લોકો તણાયા છે એવા સમાચાર મળેલા છે। અને હાલ આ લોકોને આગળના વ્યક્તિને બચાવવા માટેની કામગીરી કઈ રીતે કરવામાં આવે છે? હાલ અત્યારે ત્યાં જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગયેલી છે અને એસડીઆરએફની ટીમને પણ અમે રવાના બોલાવી લીધી છે। જેટલી બને એટલી વહેલી અમે અહીંયા રેસ્ક્યુની કામગીરી પૂરી કરાવશું। તો આ ઘટના જ્યારે બની ત્યારે તમને ક્યારે ખ્યાલ આવ્યો? ઘટના બની અને તરત જ અમને ખ્યાલ આવી ગયો હતો। એટલે આપને કોને જાણ કરવામાં આવી હતી? અમને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે ટ્રેક્ટરમાં અંદાજે 10 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા અને 6 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી। આ ઘટના મોરબીના હળવદના ઢવાણા ગામે બની, જ્યાં ટ્રેક્ટર પાણીમાં તણાયું। ટ્રેક્ટરમાં સવાર 10 લોકોમાંથી 4 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે કે 6 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે।